આજે મોટી કિશોર પ્રાથમિક શાળામાં નેસ્લે હેલ્ધી કિડ્સ પ્રોગ્રામ અંતર્ગત મેન્સ્ટ્રુઅલ હાઇજીન અવેરનેસ ઇવેન્ટ અંતર્ગત ડિસેમ્બર મહિનામાં એક આયોજન કરવામાં આવ્યું। આજ રોજ વિદ્યાર્થીઓને ખૂબ અગત્યની માહિતી આપવામાં આવી। માસિક ધર્મ અંતર્ગત જે માહિતી આપવામાં આવી તે ખૂબ જ અગત્યની હતી। બેનશ્રી દ્વારા બાળકીઓને એક વિડીયો બતાવવામાં આવ્યો, જે નાની અમથી વાર્તા દ્વારા વિદ્યાર્થીનીઓ પોતાને પડતી મુશ્કેલીઓ અને તેના નિરાકરણ વિશે વિઝ્યુલાઇઝ કરી શકી। આ સિવાય મેડમ દ્વારા જે મુશ્કેલીઓ પડે અને એ સમય દરમિયાન આપણે શું કરવું જોઈએ અને શું ના કરવું જોઈએ એની માહિતી આપવામાં આવી। માસિક ધર્મમાં સતત 7 દિવસ માસિક થાય, 4 દિવસ થાય, 3 દિવસ થાય, અનિયમિત થાય કે સમયાંતરે એમાં થોડો વિક્ષેપ પણ પડે તો ગભરાવું જોઈએ નહીં। અને બીજી કઈ બાબત અગત્યની છે તો એ બાબત ઉપર થોડું વધારે એમને સમજાવવામાં આવ્યું, જેમ કે એમણે સેનેટરી પેડનો ગામડામાં રહેતી બાળકીઓએ ઉપયોગ કર્યો ના હોય તો એક નવી વાત જાણવા મળી। મોટાભાગની અમારી શાળાની બાળકીઓ જે 8 કે 10 બાળકીઓ 6 થી 8 ધોરણમાં હતી તેઓ કપડાનો ઉપયોગ કરતી હતી, પરંતુ આજે એમને વિસ્પર અને સેનેટરી પેડ શું છે કે આ કંપની દ્વારા શું પ્રોવાઈડ કરવામાં આવે છે એની માહિતી આપવામાં આવી। બાળકીઓને એ પણ કહેવામાં આવ્યું કે તમારે સ્વચ્છતાનું પણ ધ્યાન રાખવું જોઈએ। જે પણ સેનેટરી પેડ આપવામાં આવે તેને 4 કલાકથી 6 કલાકની અંદર બદલવા જોઈએ અને તમારે એ ભાગને યોની માર્ગને ખૂબ જ સ્વચ્છ રાખવો જોઈએ તેની પણ વિગતે ચર્ચા કરવામાં આવી। બાળકીઓના પ્રશ્નોનું પણ સમાધાન કરવામાં આવ્યું। તે ઉપરાંત જ્યારે પણ તેમને આ મુશ્કેલી પડે ત્યારે એમણે પોતાના કામમાં કોઈ વિક્ષેપ પાડવાનો નથી તે પણ સમજાવવામાં આવ્યું। શાળામાં પણ રજા પાડવાની નથી તે પણ સમજાવવામાં આવ્યું। સાથે સાથે એ પણ કહેવામાં આવ્યું કે તમને જ્યારે કોઈ તકલીફ પડે તે શાળાના શિક્ષિકા બહેનો સાથે વાતચીત કરી અને વેન્ડિંગ મશીનનો ઉપયોગ કેવી રીતે કરવો તે પણ શીખવવામાં આવ્યું કે જેથી બાળકીઓ પોતાને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ સરળતાથી કરી શકે। જે માહિતી તમે ઘરે મમ્મી કે બહેનને ન કહી શકો તે તમારા શિક્ષિકા બહેનને કહી અને તમારા પ્રશ્નનું નિરાકરણ કરી શકો। આ સાથે તેમને હેલ્ધી ફૂડ અંતર્ગત તેમણે શું ખાવું જોઈએ અને શું ન ખાવું જોઈએ તેની પણ ચર્ચા કરવામાં આવી। સમતોલ અને પૌષ્ટિક આહાર એ તંદુરસ્તીનું પહેલું પગથિયું છે, તો આ પણ એક આપણી તંદુરસ્તીની નિશાની છે કે આપણે નિયમિત માસિક ધર્મમાં આવીએ। તો આ માટે વિગતે વાત કરવામાં આવી। સાથે લીલા શાકભાજી અને દૂધ, ફળ એ પણ નિયમિત વ્યવસ્થિત લેવા જોઈએ કે જેથી જો તમે આખા મહિના દરમિયાન વ્યવસ્થિત તમારો ખોરાક લીધો હશે તો તમારું આરોગ્ય વધારે સચવાશે અને જો કોઈ તકલીફ હોય તો તમે નજીકના દવાખાને પણ સંપર્ક કરી શકો છો અને ગાયનેક ડૉક્ટરને પણ મુલાકાત લઈ શકો છો। અને જો તમને કહેવામાં તકલીફ હોય તો તમે ફોન દ્વારા પણ માહિતી મેળવી શકો છો। એટલે અહીંની વિદ્યાર્થીનીઓ જ્યારે શાળામાં શિક્ષિકા બહેનો સાથે ખૂબ જ તાલમેલથી ભણી રહી છે તો સાથે સાથે પોતાની તંદુરસ્તી અને સલામતી વિશે પણ ઘણું બધું શીખે છે। અમારી શાળામાં આ સિવાય આરોગ્ય ઉપરાંત કરાટેની ટ્રેનિંગ પણ આપવામાં આવી રહી છે, તો બાળકીઓ બધી જ રીતે અગ્રેસર નીકળે અને ગુજરાતના વિકાસના પંથે જ્યારે આગળ વધી રહ્યું છે ત્યારે આપણી આ વિદ્યાર્થીનીઓ પણ ખૂબ જ પ્રગતિ કરે અને પોતાની સફળતા સિદ્ધ કરે તે માટે સૌને શુભેચ્છા અને આરોગ્ય ટીમનો પણ ખૂબ ખૂબ આભાર। હેલ્ધી ફૂડ એન્ડ હેલ્ધી અવર બોડી। પ્લીઝ તમે આ બધા જ નિયમો અથવા તો આ બધી સ્વચ્છતાને લગતી અગત્યની બાબતોને ધ્યાનમાં રાખી અને વધુમાં વધુ સારું ભણો તે માટે સૌને શુભેચ્છા। ધન્યવાદ।